સુરતના ડુમ્મસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોમાં અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ છે. આ અંગે ડુમ્મસ પોલીસે ચોરીના બે અલગ અલગ ગુના દાખલ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સિટી લાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસૈની આફ્રિકાવાળાનો પોતાની માલિકીનો ડુમ્મસ રોડ પર સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલો આવેલો છે. આ બંગલામાંથી 22મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલોપિલ્સ બેલની ગ્રીલ કોઈ સાધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ, 90,000 પિત્તળ અને તાંબાના વાસણો, 25,000 કેમેરા લેન્સ સહિતના 2.15 લાખની ચોરી કરી હતી. 4 બદમાશો ચોરી કરવા આવ્યા હોવાની વાત સામે આવી હતી અને અન્ય ચોરીના બનાવમાં સાયલેન્ટ ઝોનમાં જે.આર. વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો, નળ સહિતનો સામાન મળી 55,500ની ચોરી કરી હતી. ચોરી 18મી તારીખે થઈ હતી. આ અંગે મેનેજર હિમાંશુ લક્કડે ડુમ્મસ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેને આધારે પોલીસે ચોરોને ગુનો નોંધી આગળની તપાસ કરી હતી, જેમાં 150થી વધુ કેમેરાના આધારે શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, તેજસ પપ્પુ રાઠોડ, સુનિલ શંકર રાઠોડને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમ્મસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે.